હલો મિત્રો, કેમ છો? મજામાં હશો એવી આશા રાખું છું. આજે હું એક સરસ મજાની વાર્તા લઈને આવી છું, જેમાં ભગવાન પર કેટલો ભરોસો રાખવો જોઈએ એના વિશે વાત છે. એક પર્વતારોહક હતો. એના મનમાં એકોંકુગા પર્વતને સર કરવાની એક ધૂન ચડી હતી. એશિયાની બહાર એ સૌથી ઊંચી પર્વતમાળા છે. એનું 23,000 ફૂટની ઊંચાઈએ આવેલું શિખર સર કરવાની એને રીતસરની તાલાવેલી લાગી હતી. વર્ષોની મહેનત પછી પૂરા સજ્જ થઈને એક દિવસ એણે એકલાએ જ એકોંકુગાની ચઢાઈ શરૂ કરી. થોડા દિવસમાં જ એ ટોચની નજીક પહોંચી ગયો. છેલ્લા દિવસે જ્યારે એ શિખરની નજીક પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. પર્વતારોહકના અમુક નિયમો મુજબ એણે સાંજે કેમ્પ લગાવવાને બદલે ચડવાનું શરૂ રાખ્યું. એ ખાસી ઊંચાઈ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ 101 મીટર જ દૂર હશે. ત્યાં જ એકદમ અંધારું થઈ ગયું. એ રાત્રે ચંદ્ર નહોતો નીકળ્યો અને તારા પણ વાદળોમાં ઢંકાયેલા હતા. અચાનક બરફ વરસવાનું શરૂ થઈ ગયું. પવનની ગતિ પણ ઘણી વધી ગઈ. પોતાનો હાથ પણ ન દેખાય તેવું ઘોર અંધારું થઈ ગયું હતું. એનું હૃદય એને કેમ્પ લગાવીને આરામ કરવાનું કહી રહ્યું હતું. પણ એકોંકાગુઆનું શિખર સૌથી ઝડપે સર કરવાનો ખિતાબ એને પોતાની નજર સામે જ દેખાતો હતો. એણે બાકીની બધી બાબતોને નજરઅંદાજ કરીને ચડવાનું શરૂ જ રાખ્યું. આવા વખતે પછી જે બને એ જ બન્યું. થાકેલું શરીર, વિષમ વાતાવરણ, ઝીરો વિઝિબિલિટી એ બધું ભેગું થઈ ગયું. એક કરાડ પરથી એનો પગ લપસ્યો. હાથ છૂટી ગયા અને પથ્થરની જેમ એ નીચે પડવા માંડ્યો. એને થયું કે એના 100 વર્ષ પૂરા થઈ ગયા. પણ અચાનક એને કમરથી 2 ભાગમાં એને વહેંચી દે એવો ઝાટકો વાગ્યો. એ પડતા અટકી ગયો. એને યાદ આવી ગયું કે એની કમર પર બાંધેલા બચાવ માટેના દોરડાના સહારે એ લટકી રહ્યો હતો. એણે ચારે તરફ ફાંફા મારી જોયા, પણ ઘોર અંધકારમાં ન તો એને કંઈ નજરે ચડ્યું કે ન તો એના હાથમાં કંઈ આવ્યું. નિસહાય એમ જ લટકતા એને જિંદગીના સારા ખરાબ અનુભવ યાદ આવવા માંડ્યા. ઘરના સભ્યો અને મિત્રો યાદ આવી ગયા અને છેલ્લે ભગવાન યાદ આવ્યા. ડૂબતો માણસ તરણું ઝાલે એમ એણે પણ ભગવાનને પ્રાર્થના કરવાનું વિચાર્યું. થોડોક વિચાર કરીને પછી જોરથી એણે બૂમ પાડી કે હે ભગવાન, મને મદદ કરો. એના સુખદ આશ્ચર્ય વચ્ચે આકાશમાંથી એક ધીર ગંભીર અવાજ આવ્યો. હું ભગવાન બોલું છું દીકરા, તારે કઈ રીતની મદદ જોઈએ છે? મને બચાવી લો પ્રભુ, એને આશાભર્યા અવાજે કહ્યું. તને મારામાં પૂરો વિશ્વાસ છે કે હું તને બચાવી લઈશ? ફરી અવાજ આવ્યો. હા ભગવાન, મને ખાતરી છે કે તમે મને બચાવી લેશો, પેલા માણસે કહ્યું. તો તારી કમર પર જે છરી બાંધેલી છે એનાથી તું જેના સહારે લટકી રહ્યો છે એ દોરડું કાપી નાખ, આકાશમાંથી અવાજ આવ્યો. પેલો માણસ સ્તબ્ધ થઈ ગયો. એને દોરડાને થોડું વધારે મજબૂતીથી પકડી લીધું અને એમ જ લટકવાનું ચાલુ રાખ્યું. એણે પોતાની નોંધપોથીમાં ગડબડિયા અક્ષરે આ નોંધ કરી લીધી. અંધારામાં નહોતું દેખાતું તો પણ એણે લટકતા લટકતા આશરે જ આ નોંધ કરી અને અદૃશ્ય અવાજની વાત કેવી ફાલતુ છે એ પણ લખ્યું. ચારે તરફ પહેલાં હતી એવી જ બિહામણી શાંતિ ફરી એકવાર ફેલાઈ ગઈ. બરફનો વરસાદ થોડો વધુ તેજ થઈ ગયો. પવનના સુસવાટા અચાનક ભયાનક રાત્રિને વધારે ભયાનક બનાવી રહ્યા હતા. સવારે બચાવ ટુકડીએ જોયું તો એ માણસ દોરડાને બરાબર વળગીને લટકતી હાલતમાં જ થીજી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. એ પણ જમીનથી માત્ર 2 ફૂટની જ ઊંચાઈ પર. ભગવાનની આ અદ્ભુત યોજનાને અપનાવી લેવાને બદલે આપણે ફાલતુ આશાઓને તાતણે લટકાઈ રહેવાનું કેમ પસંદ કરતા હોઈશું? પછી અચાનક જ ખ્યાલ આવે કે ઓહ, થોડોક વધારે વિશ્વાસ રાખ્યો હોત તો